હિંમતનગરના કડોલી ખાતે ધારાસભ્ય શ્રી વીડી ઝાલાની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરાઈ। સાબરકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025 ઉજવણીના ભાગરૂપે હિંમતનગર તાલુકાના કડોલી ખાતે ધારાસભ્ય શ્રી વીડી ઝાલાની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના નિષ્ણાંતોએ ખેડૂત મિત્રોને રવિ પાકોની નવીન ટેકનોલોજી, સુધારેલી જાતો, માઇક્રો સિંચાઈ, જંતુનાશક દવાઓનો સંતુલિત ઉપયોગ તેમજ વિવિધ સરકારી સહાય યોજના વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું। સ્માર્ટ કૃષિ સમૃદ્ધ ખેડૂતના સંદેશ સાથે ખેડૂતોને કૃષિ એપ્લિકેશન, ડિજિટલ માર્કેટિંગ તથા પાણી બચતના ઉપાયો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈ કૃષિ યુનિવર્સિટી તેમજ અન્ય સંસ્થાના નિષ્ણાંતો સાથે સીધો સંવાદ સાધ્યો। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પાર્થભાઈ પરમાર, સરપંચ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।